નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આવ્યા છીએ દહેગામ ગામમાં. તો ત્યાં આપણા પ્રગતિશીલ ખેડૂત મિત્ર છે જેને કારેલાની ખેતી કરેલી છે, તો તેની મુલાકાતે. તો સૌપ્રથમ તમે તમારું નામ આપજો ને. મારું નામ હિરેનભાઈ અશોકભાઈ કોકણી, ગામનું નામ દહેગામા, તાલુકો કયો આવે છે? વાલોડ, જિલ્લો તાપી. જિલ્લો તાપી. અને શેનું વાવેતર કરેલ છે? કારેલા. કારેલાનું વાવેતર કરે છે. દર વર્ષે તમે કારેલાનું વાવેતર કરો છો? હા, દર વર્ષે મારા 10 વર્ષ થયા કારેલા. તો એમાં તમે ખાતરનો કઈ રીતે ઉપયોગ કરો છો? મેં રાસાયણિક ખાતર ઉપયોગ કરતો હતો પહેલા રાસાયણિક ખાતર ઉપયોગ કરતા હતા. અત્યારે આ વર્ષે માઇક્રોરાજાનો ઉપયોગ કરેલો છે. મને રિઝલ્ટ બહુ સારું લાગતું છે. મને એવું લાગતું છે કે દર વર્ષ કરતાં આ વર્ષે ઉત્પાદનમાં થોડો 25 થી 20% વધારે આવે એવું લાગતું છે મને. તો ખેડૂત મિત્રનું કહેવું એવું છે કે દર વર્ષે જે રાસાયણિક ખાતર ઉપયોગ કરતા, બરોબર, અને આ વર્ષે એને પહેલી જ વખત માઇક્રોરાઇઝાનો ઉપયોગ કરેલો છે, બરોબર, રાસાયણિક ખાતર નથી વાપરેલું. ના, નથી વાપરેલું. બરોબર. તો એનું કહેવું એવું છે કે ભાઈ જે દર વર્ષે મને ઉત્પાદન આવતું એના કરતાં અત્યારે મને 25 થી 30% જેવો એમાં ઉત્પાદનમાં વધારો જોવા મળે છે. તો આપણે દરેક ખેડૂત મિત્રોને એ ભલામણ કરી શકીએ કે ભાઈ રેગ્યુલર જે રાસાયણિક ખાતરનો કન્ટિન્યુ ઉપયોગ કરો છો, જેને હિસાબે જમીન પણ ખરાબ થાય છે, તો આ જે માઇક્રોરાઇઝા છે તેનો ઉપયોગ કરો, બરોબર, તો ઉત્પાદનમાં સારો એવો ફેર રહે છે અને જમીન પણ સારી એવી ફળદ્રુપ રહે છે. આભાર.